प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम झलकबेन प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनि श्रीदेव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। भल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामा जी ની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજતા શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथ जी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साथ जी प्रणाम। आवो अमृतनी एक बूंद आत्मानो आहार। हमारी श्री इंद्रावती जी सखी सदगुरु महाराज जे परम धाम नो दिव्य अमीरस पीवડાવતા હતા એ અમીરસ આજે આપણને પીવડાવી રહી છે। એને યાદ આવે છે તો આપણને નથી આવતું? આવે છે ને। ઇન્દ્રાવતી જ્યારે સદગુરુ અંતર ધ્યાન થયા ત્યારે ઇન્દ્રાવતીને પછી વિરહ થાય છે, વિલાપ થાય છે કે આવી આવી વાતો સદગુરુ મહારાજ કરતા પરમધામનો દિવ્ય ખજાનો અમારી સામે લૂંટાવતા। એમાં પરમધામના 25 પક્ષની વાત, રાજજી મહારાજના શિંગારની વાત, બ્રહ્મપ્રિયાઓ જે વિચરણ કરી રહી છે પરમધામની અંદર એની વાત એ યાદ આવે છે। એટલે ઇન્દ્રાવતી વિલાપ કરે છે કે આપકી રમૂજી याद जब आए पिया फिर कुछ भी न भाए।
पिया तुमको छोड़ के धाम भी छोड़ के क्या हाल है अब हमारा, क्या हाल है अब हमारा। पिया तुम आओ धाम लेके जाओ, अंगना तड़प रही है, तुझ बिन बरस रही है। કે એક એક વાત ઇન્દ્રાવતીને યાદ આવે છે. સદગુરુ મહારાજ હતા સાનિધ્યમાં, હજુ છે જ પણ પ્રત્યક્ષ નથી. જ્યારે સદગુરુ મહારાજ હતા ત્યારે સુંદર સાથ સામે પરમધામની વાત, સુંદર સાથની મજાક મસ્કરી, પ્રેમની વાતો, હસવાનું હોય ને, હોય જ. અત્યારે નથી, અત્યારે પણ એ જ લીલા ચાલુ છે. સુંદર સાથ કઈ રીતે ખુશ થાય એ સદગુરુ મહારાજનું એક મહાન લક્ષ્ય હોય. સદગુરુ મહારાજ ગાંગજીભાઈની ઘરે કહેતા કે કોઈ નવા સુંદર સાથ આવે ને તો મને એટલો આનંદ થાય કે હું મારું બધું જ સર્વસ્વને લૂંટાવી દઉં. એ સદગુરુનો સ્વભાવ હોય સુંદર સાથ છે. અત્યારે પણ એ જ લીલા છે, પણ આપણે સમજી જવાની જરૂર છે. સમજી જશું ને એટલે આનંદ આનંદ આવશે. એક સેકન્ડ માટે પણ તમને સંસારના દુઃખ મારી અને તમારી ઉપર હાવી નહીં થાય. એ દ્રશ્ય, એ વાત આપણા માનસ પટલ ઉપર છવાઈ જશે. પછી માયાની તાકાત નથી કે તમારી અંદર એ દુઃખ પેદા કરી શકે. પણ એક વખત સંપૂર્ણતયા સમજી જવાની જરૂર, અને જો સમજી ગયા એના માટે તો અહીંયા પણ ધન અને ત્યાં પણ ધન પ્રસાદ છે. એટલે પરમધામના 25 પક્ષનું વર્ણન કરતા કરતા સદગુરુ મહારાજ બ્રહ્મપ્રિયાઓને આનંદ વિભોર કરે છે. એ વાત ઇન્દ્રાવતી કરે છે. કાલે આપણે 3 દિશાનું વર્ણન, પૂર્વ પશ્ચિમ, પૂર્વ દક્ષિણ અને પશ્ચિમ દિશાનું વર્ણન આપણે થોડું ઘણું શ્રવણ કર્યું હતું. કે પૂર્વની અંદર જમનાજી, જમનાજીના 7 ઘાટ, ચાંદની ચોકથી જઈએ તો વચ્ચે રોષ આવે જમનાજીમાં જવાની, જ્યાં સીધો જ પાટ ઘાટ ઉપર પણ કઠેડા લાગેલા છે અને ત્યાં બ્રહ્મપ્રિયાઓ રાજજી શ્યામાજી જ્યારે જીર્ણા કરવા જાય ત્યાં નૂરી બેઠક, એની અખંડ બેઠક લગાવે છે. દક્ષિણ દિશાની અંદર જોઈએ તો બટ પીપલની ચોકી, કુંજ નિકુંજ વન, ભોજકોસર તળાવ, 24 હાંસનો મહેલ, માણેક પહાડ, મહાનદ, બુલંદ હવેલીઓ, વનકી નહેર, ઝવેરોની નહેરો અને નીર સાગરની અદ્ભુત શોભા. પશ્ચિમ દિશાની અંદર જોઈએ તો ફૂલબાગ, નૂરબાગ, અને પછી ફૂલબાગ, નૂરબાગ, પશ્ચિમ ચોગાન, અને પશ્ચિમ ચોગાન પછી જ્યાં મોટા મોટા રેતીના રણ છે, મોટું મેદાન છે, એ પશ્ચિમ ચોગાનની અંદર રાજજી મહારાજ પશુ પક્ષી, અનંત પશુ પક્ષી સહિત બ્રહ્મપ્રિયાઓ પણ ત્યાં જાય છે ને તેની ઉપર સવારી કરાવી અને રાજજી ખુશાલ થઈ જાય છે. બ્રહ્મપ્રિયાઓ પણ ખુશાલ થઈ જાય છે. ત્યાં લડાઈ પણ થાય છે ફીલ અને ખરગોશની, કે સસલા અને હાથી સાથે લડાઈ થાય છે. એ પ્રેમની લીલા થાય છે. એ રાજજી મહારાજ આપણને નિર્દેશ કરીને બતાવે છે. પશ્ચિમ ચોગાન પછી વનકી નહેર, ઝવેરોની નહેરો અને પછી દધી સાગરની શોભા. ઉત્તર દિશાની અંદર હવે આપણે જઈએ તો થોડુંક વર્ણન થઈ ગયું હતું. લાલ ચબૂતરો, કે જ્યાં બેસી અને આપણે પશુ પક્ષીના મુજરા કરાવે છે રાજજી મહારાજ, એ લાલ ચબૂતરાની શોભા. અને પછી બળાવન, મહાવન અને મધુવન, જ્યાં બળાવનની અંદર જે પશુ પક્ષી છે એને રહેવા માટે મોટા મોટા અખાડાઓ છે. મહાવન છે, મધુવન છે, એ 3 વનોના વૃક્ષોના માધ્યમથી સ્ટેપ પડે છે કે અહીંયા આટલા ભોમ ઊંચા તો એનાથી વધારે થોડાક ઊંચા
મહાવનના વૃક્ષોને એનાથી વધારે ઊંચા મધુવનના વૃક્ષો છે, જ્યાં વૃક્ષોની શોભા અને હજારો ભૌમ ઊંચા વૃક્ષોમાં પણ ભૌમ છે સુંદર સાજી, અને એક એક ભૌમની અંદર ઝૂલા લાગેલા છે, હિંડોળા લાગેલા છે. અને જ્યારે રાજજી મહારાજ એ સાઈડની સહેર કરાવે છે દિશામાં, ત્યારે બ્રહ્મપ્રિયાઓ ઝૂલાની અંદર ઝૂલે છે. એ દ્રશ્યને આપણે યાદ કરો. અને પછી છે પુખરાજ પહાડ, કે જે 1000 ભૌમ ઊંચો છે. પુખરાજ પહાડ જે પીળા રંગનો છે. અને કાલે આપણે વાત થઈ કે પુખરાજ પહાડની અંદર નીચે જુઓ તો ખજાનાનો તાલ છે, જે 1 ભૌમ ઊંચો છે. અને એમાંથી 5 પેડ બહાર આવ્યા છે. એ 5 પેડ 5 ભૌમ સુધી ઊંચા જાય છે અને પછી ખુલે છે. અને એમાંથી જમનાજીનું પ્રાગટ્ય છે. એ પ્રાગટ્ય જમનાજીનું, કે જ્યાં ખજાનાના તાલમાંથી જમનાજીનું પ્રાગટ્ય અને છેક ઊંચે જાય છે આકાશી સુધી, અને પછી ખુલે છે અને અધબીજના કુંડમાં આવે છે. 4 ચાદરના રૂપમાં અને 8 ચાદરના રૂપમાં, અને ફરી પાછા 4 ચાદરના રૂપમાં, એટલે 16 ધારાની અંદર ગુર્જ દઉં કે બીજ મેં ગિરત ચાદરે 4 રીતે, એવી રીતે પાણી સ્ટેપ. ચાદર એટલે કે પહોળી ચાદર, એટલી પોળાશમાં પાણી પડે છે, એટલે નીચે આવે ને તેમ થાય કે ચાદર પડે છે. એવી રીતે પાણી અધબીજના કુંડમાં પડે છે. ત્યાંથી મૂલ કુંડમાં આવે, ત્યાંથી ઢપી જમનાજીમાં આવે, અને એ પાણી જમનાજીની અંદર મરોર ખાય, કેલ પુલ પાસે મરોર ખાય. અને એ જમનાજી 7 ઘાટમાં વહી અને બટપુલ સુધી, કેલ પુલથી બટપુલ સુધી 7 ઘાટ. અને અધબીજના કુંડમાં જ્યારે રાજજી મહારાજ, જ્યારે કૃષ્ણ પક્ષ હોય ત્યારે બ્રહ્મપ્રિયાઓને સહેર કરવા લઈ જાય ને સુંદર સાજી, ત્યારે અધબીજના કુંડમાં બેસે છે. લગભગ 5 દિવસ સુધી રાજજી મહારાજ પુખરાજ પહાડમાં બ્રહ્મપ્રિયાઓને લઈ જાય છે. અને ત્યાં 16 ધારાના ચાદરના રૂપમાં, 4 ચાદરના રૂપમાં પાણી પડતું હોય, કર્ણપ્રિય અવાજ આવતો હોય, ચારો તરફ બ્રહ્મપ્રિયાઓ બેઠી હોય, રાજ્ય અને શ્યામાજી હોય. એ પાણીની જે આપણે બુંદ કહી, જે આપણી ભાષામાં આપણે જણ કહી, એ ઉડતી હોય, ત્યારે બ્રહ્મપ્રિયાઓ ખુશાલ એ આનંદ પ્રાપ્ત અત્યારે પણ કરવાનો છે. સુંદર સાથ અધબીજના કુંડમાંથી મૂલ કુંડમાં આવે, મૂલ કુંડમાંથી ઢપા ચબૂતરામાં આવે, અને ઢપા ચબૂતરામાંથી જમનાજી, ઢપો ચબૂતરો એટલે ઢંકાયેલી જમનાજી, અને આગળ કેલ પુલથી મરોર ખાય અને બટપુલ સુધી જાય. ત્યાં 7 ઘાટ આવે, અને 7 ઘાટની અંદર કેલ છે, લીંબોય છે, અનાર છે, અમૃત છે. અમૃત વન 2 બાજુમાં બટાઈ ગયો છે, વચ્ચે રોસ છે, અને ત્યાં જ્યાં રોસ પૂરી થાય ત્યાં જ પાટ ઘાટ છે. અને એ પાટ ઘાટ ઉપર ચારો દિશાઓની અંદર કઠેડા લાગેલા છે. રાજજી મહારાજ અને બ્રહ્મપ્રિયાઓ જ્યારે જમનાજીની અંદરથી જમનાજીની અંદર ઝીલણા કરવા આવે જમનાજીમાં, ત્યારે પાટ ઘાટ છે, ત્યાંથી કઠેડામાંથી જ બ્રહ્મપ્રિયાઓ રાજજી જ્યારે જમનાજીની અંદર છલાંગ લગાવે, એ આનંદ કેવો હશે સુરસાદ છે. અને એ જમનાજીનું જલ દૂધથી પણ ઉજ્જવલ, મિશ્રીથી પણ મીઠું. અને રાજજી મહારાજ 12,000 બ્રહ્મપ્રિયાઓ સાથે ઝીલણા કરતા હોય, વચ્ચે રાજજી ને શ્યામાજી હોય. પ્રથમ બ્રહ્મપ્રિયાઓ રાજજી મહારાજને ઝીલણા કરાવતી હોય કે મારા વાલાજી ચલો જમના જલ ઝીલીએ. અને પછી બ્રહ્મપ્રિયાઓ જ્યારે રાજજી મહારાજને જલ છીટકાડે છે, જલ ઉડાડે છે, ત્યારે રાજજી મહારાજ એક જ વખતમાં આમ હાથ કરી અને બ્રહ્મપ્રિયાઓને ભીગોવે છે. એ ભીગોવાનું કામ અત્યારે પણ વાણીના માધ્યમથી થઈ રહ્યું છે. સુંદર સાચી એ જમનાજીલા ઝીલણા, કે ઓર સુખ સાતો ઘાટ કે और सुख दो पुल
से हम मिल कि ए जमुना जिला सातों घाट और सुख सातों घाट के और सुख दो कुल ए सुख सब अरस के कब लेसी हम मिल કે આપણે મિલ બધા મળી અને એ સુખ ક્યારે લેશું એ જાગણીની વાત આજે ઇન્દ્રાવતી યાદ કરી રહી છે સદગુરુને અને વિલાપ કરી રહી છે કે આ દિવ્ય વાત તમે કરતા રાજજી મહારાજ એ સદગુરુ મહારાજ એ હવે અમને કોણ કરશે જાગણી ક્યારે સંભવ છે સાચી અને ક્યારે પરમધામ યાદ આવે જાગણી કેને કહેવાય કે એહી અપની જાગની જો યાદ આવે નિજ સુખ એહી અપની જાગની જો યાદ આવે નિજ સુખ ઈશક યહી સોયાવહી ઈશક યહી સોયાવહી જો યહી સે હોયે સન્મુખ એહી અપની જાગની જાગ દેખો સુખ જાગની એ સુખ સુહાગીન જોગ તીન લીલા ચોથી ઘર તણી ચારો કોયા મેં ભોગ જાગ દેખો સુખ જાગની અહીંયા જ જાગણી છે સુંદર સાથજી જો એહી અપની જાગની જો યાદ આવે નિજ સુખ પરમધામના સુખ યાદ આવે એ જ જાગણી છે આ માયાના સુખ તો ક્ષણભંગુર છે સુંદર સાથજી ક્ષણિક છે આ માયાના સુખ ગમે એટલી તમારી પાસે ધન દોલત સંપત્તિ હશે ઠીક છે કે તમે આ શરીરને તમને એમ થાય કે શરીરને હું સારી રીતે સુખ આપી શકું પણ ના એને પણ તમે હું સારી રીતે સુખ આપી શકતા નથી કારણ કે ક્ષણિક છે અંદર છે મન છે ને જ્યાં સુધી મનની અંદર આપણા અંતઃકરણની અંદર સમજણ નહીં હોય ત્યાં સુધી એ ક્ષણિક સુખના પણ આપણે સુખ લઈ શકતા નથી ભૌતિક સુખના પણ આપણે સુખ લઈ શકતા નથી કારણ કે મન એટલું ચંચલ છે આજે તમે કરોડોમાં છો ને તો કાલે તમને અરબોમાં જવાનું મન થશે અરબોની લાલચ થશે અબજની લાલચ થશે અને આજે તમારી પાસે અબજો હશે તો તમને અરબ ખરબની લાલચ થશે કારણ કે મન એવું છે આ સંસારની અંદર કે કોઈ દિવસ તૃપ્ત થયું નથી એટલે ક્ષણિક સુખ છે એક દ્રષ્ટાંતથી તમને સમજાવું કે તમે આપણે પહેલા 1 મહિનાના 10,000 રૂપિયા કમાતા હોય જોજો આ ક્ષણિક સુખની વાત કે 10,000 પહેલા કમાતા હોય અને પછી અચાનક શેઠ મહેરબાન થઈ જાય અને તમારો પગાર લાખ રૂપિયા કરી દે તો તમે ખૂબ આનંદિત હોય કે ઓ 10 ગણો મારી સેલેરી શેઠે વધારી દીધી હવે તો મારે બહુ સારું થઈ ગયું 10 ગણો પગાર અને પછી તમારા મિત્ર હોય અને એનો પગાર 2 લાખ રૂપિયા હોય તો એ લાખ રૂપિયાનો આનંદ તમે એક ક્ષણમાં ગુમાવી દેશો આ મનની વાત છે આ સમજણની વાત છે સાચું હોય તો કોમેન્ટ કરજો લાખ રૂપિયા જ્યારે પગાર થયો ત્યારે તમે ખુશાલ થઈ ગયા કે ના 10 ગણો પગાર હવે તો મારે કોઈ ચિંતા નથી અને તમારા મિત્રનો પગાર તમે સાંભળો કે એનો 2 લાખ પગાર છે એટલે લાખ રૂપિયા તમે ભૂલી અને તમે દુખી થઈ જશો કે એનો 2 લાખ અને મારો લાખ આ ભૌતિક સુખ આવું છે જાંજવાના જળ જેવું છે એટલે સંતોએ કીધું
કે એ તો ઝાંઝવાના પાણી માયા જૂઠી રે બંધાણી મોતીડા નહીં રે મળે હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે મળે. આ ઝાંઝવાના પાણી જેવું સુખ છે, ઝાંઝવાના જળ જેવું સુખ છે, ક્ષણિક માટે સુખ છે, પણ આ પરમધામની દિવ્ય નિધિ જો તમારી અંદર, તમારી સમજમાં અને તમારા હૃદયની અંદર ઉતરી જાય તો પછી તે તમે ક્ષણિક સુખની અંદર તમે ફસાતા નથી. સુંદર સાજી એવી આ દિવ્ય નિધિ કે 3 લીલા ચોથી ઘર તણી ચારો કોયામાં ભોગ. આ જાગણી થયા પછી 4 લીલાનો સરવાળો મારે ને તમારે એનો ઉપભોગ આપણે કરવાનો છે. બ્રજની, રાસની, પરમધામની, નવતનપુરી ધામની, શ્રી 5 નવતનપુરી ધામની લીલા અત્યારે પ્રગટ થઈ રહી છે આપણી સામે. કે સદગુરુ મહારાજ આવી વાત કરતા અને ઇન્દ્રાવતી વિલાપ કરી રહી છે. ઇન્દ્રાવતીએ તો પ્રાપ્ત કરી લીધું, વિલાપ આપણે કરવાનું છે. સુંદર સાજી અને કહે છે કે ઉઠતે બેઠતે ખેલન કી સુધ કોન કહે એ સુકન રે બન જાય અનહાય કે કોન કહેસી સિનગાર વર્ણન કે. વનોની અંદર તમે જાઓ, જમનાજીની અંદર, વનોની અંદર 12 થી 3 સમય છે મસ્ત. રાજજી મહારાજ નીલા પીલા મંદિરમાં શ્યામા મહારાણી સાથે વિશ્રામ કરવા જાય અને આપણે 12,000 બ્રહ્મપ્રિયાઓ વનોની અંદર ફરવા માટે જાય. ક્યારેક અમૃત વનમાં જાય, ક્યારેક જાંબુના વનમાં જાય અને ક્યારેક કેલ વન, નારંગી વન, વનોની અંદર ફરતા હોય અને ફરતા ફરતા ફરીને ફરી પાછા 3 વાગે આવે. એટલે 12 થી 3 વાગે આવે, રાજજી પાસે જાય. 3 વાગે રાજજી મહારાજ વિશ્રામ કરતા હોય ત્રીજી ભવની પડસાલમાં નીલા પીલા મંદિર. અને જ્યારે એ મંદિરના દરવાજા ખુલે ત્યારે 12,000 બ્રહ્મપ્રિયા એક સાથે જાય કે સબ સયારે પહર પીછલ ટોલે તીસરી ભોમ આયે ચલ ધીરે મંદિરો આયા સયા જબ ખુલે દ્વાર દર્શન પાવે તબ. કે રાજજી મહારાજ પૂછે છે કે ઓ વનોમાંથી ઘૂમીને તમે આવી ગયા તો આવો બેસો. જે બ્રહ્મપ્રિયા વનોમાં ફરી અને જે ફલ અને ફૂલ રાજજી માટે લઈ આવ્યા છે એનો ભોગ લગાવે રાજજી મહારાજને. અને રાજજી મહારાજ બધી જ પ્રિયાઓ, બ્રહ્મપ્રિયાઓને પ્રસાદ આપે, ભોગ આરોગાવે અને પછી પૂછે. એ 12,000નું ઝુંડ રાજજી મહારાજના ચરણમાં બિરાજમાન થતું હશે ત્યારે દ્રશ્ય કેવું હશે. સુંદર સાથજી એ જ છે કે અહીં અપની જાગની જો યાદ આવે નીચસો. 12,000 બ્રહ્મપ્રિયા, 1000 નહીં, 100, 1200 નહીં, 12,000. આજે 12,000 માણસો ક્યાંક ભેગું થયું તો કેટલું લાગે આપણને કે ઓહો હો અહીંયા કેટલું પબ્લિક છે, કેટલું માણસો છે. આ 12,000નું ઝુંડ ત્રીજી ભૌમની પડસાલમાં નીલો પીલા મંદિર નામ છે મંદિર, પણ એ મંદિર કેટલું વિશાળ હશે કે એમાં 12,000 બ્રહ્મપ્રિયા બેસી શકતી હશે. એ આપણી દ્રષ્ટિને સીમિતમાં બાંધી દીધી છે. પણ ક્યારેક તમે નિજ નયના ખોલશો અને અસીમિતની અંદર તમે જશો ત્યારે ખબર પડશે અને આનંદ પ્રાપ્ત થશે. રાજજી પૂછશે કે આજે ક્યાં ફરવા જવું છે? એ નીલા પીલા મંદિરની જ વાત છે. અને ત્યારે આપણે કીધું કે રાજજી અક્ષર બ્રહ્મનો દુઃખરૂપી ખેલ જોવા જવું છે. જ્યાં તમે સવારે વાત થઈ હતી તે તમે નહીં ફરી જાઓ, અમારે તે જ જોવું છે. રાજજીએ કીધું કે છોડો એ વાતને, ત્યાં નથી જવું, ત્યાં જવા જેવું નથી, ચાલો વનોમાં જઈએ. 15 દિવસ સુધી અજવાલા પક્ષમાં અને અંધારા પક્ષમાં, શુક્લ પક્ષમાં અને કૃષ્ણ પક્ષમાં રાજજી મહારાજ અલગ અલગ પરમધામના 25 પક્ષની અંદર શેર કરાવે છે. એ ત્રીજી ભવની પડસાલે નીલા પીલા મંદિરની અંદર
અને પછી કહે છે કે કોણ કહેસી સિનગાર વર્ણન રે. રાજજી મહારાજ જ્યારે આપણે જમનાજીની અંદર ઝીલણા કરવા જાય ત્યારે ઝીલણા કરી અને વનોમાં સિનગાર થાય છે. અને એ સિનગારની વાત ઇન્દ્રાવતી આગળ કરી રહી છે કે વસ્ત્ર ભૂષણ વિગત પીવ બિના કૌન લેવે રે, એ સુખ અનુભવ અપના સન્મંદ કરકે કૌન દેવે રે. વસ્ત્ર ભૂષણ કી વિગત, રાજજી મહારાજના વસ્ત્રોનું સિનગારનું વર્ણન સદગુરુ મહારાજ કરતા. વસ્ત્ર ભૂષણ કી વિગત પીવ વિના કૌન લેવે રે. બ્રહ્મપ્રિયાઓને જ્યારે ગાંગજીભાઈની ઘરે ચાકડા મંદિરમાં જ્યારે બ્રહ્મપ્રિયાઓ સામે 313 પ્યોર બ્રહ્મ સૃષ્ટિ ખાસલ ખાસ નામથી પારખેલી બ્રહ્મપ્રિયા સામે બેસતી ને ત્યારે સદગુરુ મહારાજ ચાકલા મંદિરની અંદર કહેતા કે બ્રહ્મપ્રિયાઓ આવો, હવે આપણે પરમધામ મૂલ મિલાવા કંચન વર્ણનું સિંહાસન અને રાજજી મહારાજ અને અમારી ઠકુરાણીજી શ્યામા મહારાણીએ કેવા વસ્ત્ર આભૂષણ પહેર્યા છે તેના આપણે દર્શન કરીએ. તો રાજજી મહારાજે વસ્ત્ર પહેરેલા છે એ સદગુરુ મહારાજ વર્ણન કરે છે કે રાજજી મહારાજે 5 વસ્ત્ર ધારણ કરેલા છે. શ્યામાજી મહારાણીએ 3 વસ્ત્ર ધારણ કરેલા છે. અને જે બ્રહ્મપ્રિયાઓ બેઠી છે એને શ્યામાજીની જેમ જ 3 વસ્ત્ર ધારણ કરેલા છે. તો રાજજી મહારાજના 5 વસ્ત્ર છે. પેલા વસ્ત્રના નામ, પછી કલર. પેલા છે ઇજાર, જામા, પિછોરી, પાઘ અને પટુકો. પાઘ, પિછોરી, જામા, પટુકા અને ઇજાર, આ 5 વસ્ત્ર છે. એમાં 5 વસ્ત્રમાં ઉપરથી લઈએ તો ઉજ્જવલ લાલ રંગ સિંદુરિયા રંગની પાઘ, આસમાની રંગની પિછોરી, શ્વેત રંગના જામા, નીલો ન પીલો એટલે નીલો પણ નહીં અને પીલો પણ નહીં, પેરોટ કલરનો પટુકો, ન લીલો ન પીલો, એ પટુકો કમરમાં બાંધેલો છે. અને કેસરિયા રંગની ઇજાર. આ 5 વસ્ત્ર હમારા વાલાજી, હમારા પિયાજી, હમારા ખાવિંદ, હમારા મહેબૂબે ધારણ કરેલા છે. અને બાજુમાં શ્યામા મહારાણી ડાબી બાજુ બિરાજમાન છે સિંહાસન ઉપર. એને 3 વસ્ત્ર ધારણ કરેલા છે. 3 કંચુકી, સાડી અને ચરણિયા. ચરણિયા, કંચુકી અને સાડી. હવે કલર જોઈએ તો નીલી લાહી કા ચરણિયા. નીલી લાહી એટલે કે લાખ રંગનો નીલા કલરનો છે, પણ તમે જુઓ ને એટલે આપણી ભાષામાં અત્યારે કે ધ્રુપ છાવ, એમાં છાવ પડે છે લાખ કલરની. એટલે નીલી લાહી કા ચરણિયા અને જાંબુ રંગની ચોલી. ચોલી એટલે કંચુકી, શ્યામ રંગની કંચુકી. અને શ્યામ એટલે કેવો એકદમ બ્લેક નહીં, અત્યારે જે જાંબુ રંગ છે ને, જાંબુનો રંગ બ્લેક ટાઈપ, એ રંગનો, એકદમ બ્લેક નહીં, જાંબુડા રંગનો બ્લેક રંગની કંચુકી. અને ઉજ્જવલ લાલ સેન્દુરિયા રંગની સાડી, આર પાર બધું લાલ જ દેખાય એવી સેન્દુરિયા રંગની અનેક કટાવ કરેલી ફૂલ વેલ અને પત્તીઓથી સુસજ્જિત સાડી, એવી લાલ ઉજ્જવલ રંગની સાડી. આ 3 વસ્ત્ર શ્યામા મહારાણીએ પહેરેલા છે. અને જે ચરણમાં 12,000 બ્રહ્મપ્રિયાઓ હું ને તમે બિરાજમાન છીએ, એને પણ આ જ 3 વસ્ત્ર ધારણ કરેલા છે સુંદર સાજી. અને જે આભૂષણ છે એ આભૂષણની વાત આપણે આવતીકાલે કરશું. આજે બરાબર વસ્ત્ર પરફેક્ટ પહેરાવી દીધા સદગુરુ મહારાજે કે 5 વસ્ત્ર રાજ્યે ધારણ કરેલા છે, 3 વસ્ત્ર શ્યામા મહારાણીએ ધારણ કરેલા છે, 3 વસ્ત્ર બ્રહ્મપ્રિયાઓએ ધારણ કરેલા છે. હવે શ્યામા મહારાણીએ ચરણમાં છે, હાથમાં છે, ગળામાં છે, માથામાં છે, કેવા શિંગાર ધારણ કરેલા છે, કેવા આભૂષણ ધારણ કરેલા છે. રાજ્ય મહારાજના ચરણમાં, હાથમાં, અંગુલીમાં, ગલામાં, નાકમાં, કાનમાં
કેવા આભૂષણ ધારણ કરેલા છે, એ બધું આપણે શ્રવણ કરીશું આવતીકાલે. ત્યાં સુધી રાજ્યના વસ્ત્રની અંદર આપણે ખોવાઈ જઈએ કે એ વસ્ત્ર સીમિતમાં સમજવા માટે સદગુરુ મહારાજ સમજાવી રહ્યા છે, પણ એ વસ્ત્ર બેસુમાર છે. રાજ્ય મહારાજ તો પલ પલમાં એ બંને સ્વરૂપ પલ પલની અંદર જેવો તમારો ભાવ કે રૂકી આંખે દેખીએ અસલ બકા કે તન, તો દેખો ચિત્રામન ધામ કી જો કરત નિરત રૂહન. કે આ તો રૂહની આંખે જોવાનું છે. કરત રૂહન નિરત સબન, બ્રહ્મપ્રિયાઓ જ્યારે નિરત કરે ત્યારે, અને અત્યારે પણ આ રૂહની આંખોથી જોશો. બાકી તો ત્યાં પલ પલ શિનગાર બદલતો રહે છે. રાજ્ય મહારાજના સ્વરૂપમાંથી જ વસ્ત્ર પ્રગટ થાય છે કે વસ્ત્ર ઓર ભૂષણ એ હક અંગ કા નૂર, સો નિમખ ન ન્યારા હો વહી જો સૂરજ સંગ ચહુર. એના સ્વરૂપમાંથી જ વસ્ત્ર પ્રગટ થાય છે. તમારી દ્રષ્ટિથી, તમારી ઈચ્છાથી તમે જે પણ કઈ કલર જોવા માંગો તે તમે જોઈ શકો છો. એવા વસ્ત્ર રાજ્ય મહારાજ ધારણ કરે છે, પણ સંસારમાં સમજાવવા માટે સીમિત આ પેલા જે પ્રથમ શિંગાર છે એનું વર્ણન સદગુરુ મહારાજ કરી રહ્યા છે. અને હવે આભૂષણોનું વર્ણન સુંદરસાજી કરશું આપણે આવતીકાલે. ત્યાં સુધી આ વસ્ત્રોનું આપણે ચિંતન કરશું. તો મળશું આવતીકાલે 7 વાગે. આજે અહીંયા જ પ્રણામ સાથે વિરામ. પ્રણામ સુંદરસાજી, પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. સદગુરુ મહારાજ કી જય. શ્રી 5 મહામંગલપુરી ધામ કી જય. જગત ગુરુ શ્રી આચાર્ય મહારાજ કી જય. સમસ્ત સુંદર સાથ કી જય. પ્રણામ સુંદરસાજી, પ્રણામ.